અત્યારે ચક્ષે ગુજરાત ન્યૂઝના એક મહત્વના અહેવાલ ઉપર નજર કરીએ। ચંડી બનિયાનધારી ગેંગ ચોરી કરવા નવો કિમિયો અપનાવ્યો છે, જેમાં મોડી રાતના સમયે નાના બાળકનો રડવાનો અવાજ સંભળાય તો ઘરનો દરવાજો ખોલવો નહીં, અને જેમાં રાત્રિના સમયે ઘરની બહાર કોઈ પણ પ્રકારનો અવાજ આવે કે ઘરનો દરવાજો ખોલવો નહીં, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ચંડી બનિયાનધારી ગેંગ ચોરી કરવા માટે આ એક નવો કિમિયો અપનાવ્યો છે, અને જેમાં ઠંડીની શરૂઆત થતાં જ ચોરીનું દૂષણ પણ વધી રહ્યું છે। જેમાં ચંડી બનિયાનધારીઓની ટોળકી આ દિવસોમાં ખૂબ જ સક્રિય રહે છે અને લોકોને ગુમરાહ કરવા માટે નાના બાળકનો રડવાનો કે બીજા કોઈ પણ પ્રકારના ખોટા અવાજ કાઢીને લોકોને આ ગેંગ ગુમરાહ કરીને ઘરનો દરવાજો ખોલવા માટે પ્રયત્ન કરે છે, અને જેમાં આ સ્થિતિએ ઘરનો દરવાજો ખોલવામાં આવે તો આ ગેંગ પોતાની પાસેના હથિયારો વડે હુમલો કરીને ઘરમાં ઘૂસીને ચોરી કરે છે, અને જેમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે થરાદ શહેરમાં આવેલ પ્લોટ વિસ્તાર, કાંજીવાસ, જૂની ગંજ બજાર, પાંચપીરવાસ અને થરાદના અનેક વિસ્તારોમાં ચંડી બનિયાનધારી ગેંગ ચોરોની ટોળકી સક્રિય થઈ છે, અને જેમાં ઉપરના વિસ્તારોના નામ જણાવ્યા મુજબ ચોરો દ્વારા લોકોના ઘરના દરવાજા રાત્રિના સમયે ખખડાવી રહ્યા છે, અને જેમાં લોકો તેમના આજુબાજુના ઘરોમાં રહેતા લોકોને ફોન દ્વારા જાણ કરાતા ચોરો નાસી છૂટ્યા હતા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અને લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે થરાદ નગરપાલિકા દ્વારા થરાદના દરેક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે, અને એ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે થરાદ પોલીસ દ્વારા ઉપર જણાવેલ વિસ્તારોના નામ મુજબ નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર ચક્ષે ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।